બરાબર છે. તો આ એમને વિડીયો અગાઉ જે રજૂ કર્યો તે આપણે જોઈએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં ત્યાં જીવ સૃષ્ટિની પણ મરી રહી છે. તો આ બહુ મોટું પર્યાવરણની દ્રષ્ટિએ પણ ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. હવે એના જે સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડ નહીં જળવાતા હોય તો જ આવું શકે છે કે નહીં તો મને ખ્યાલ નથી, પણ એવું લાગે છે કે આ લોકો અત્યારે પારા ચાલુ થઈ ગયા ભચાઉ કાંઠા વિસ્તારની અંદર, અને આ ભચાઉ કાંઠા વિસ્તારમાં ચાલુ છે. હું આવ્યો છું અને ભચાઉથી 22 કિલોમીટર સુધી અત્યારે અંદર આવ્યો છું. ત્યાં સુધી પારા ચાલુ છે, મશીનગીરી આવી ગઈ છે, અને સરસ્વતી સોમનાથને પકવો એવો લાગે છે. એનું વિશે થોડા સમય પહેલાનો વિડીયો છે. ખેડૂતોને અત્યારે તકલીફ પડે રહી, એમાં તમે કાંઈક મદદ કરી શકો. આ ભૂમાફિયા જમીન દબાવે છે, એના ઉપર કેમ કાર્યવાહી કાંઈ નથી થતી? તો આ દિવાળી પહેલાનો જે વિડીયો હતો એ આપણે જોયો, અને એ દિલ્હીમાં પછી રજૂઆત કરી હતી ખરી તમે? હાલ ટપાલ દ્વારા કરેલ છે, બીજી વાર કરેલ છે, પણ ટપાલ પહોંચી કે ન પહોંચી એનો જવાબ કોઈ આવ્યો નથી. બરાબર છે. હા, તો હવે શું કરવા માંગો છો? હવે શું પણ એમાં કઈ પગલા ભરાય એ માટે શું કરવા માંગો છો? સાહેબ બીજો તો શું કરી શકે? જ્યાં સુધી આ જીવનની અંદર સાચી રીતે એક જાનવર માટે લડતા રહેશું, ઊંટ છે, ગાય છે, ગૌચર છે, કે ભૂમાફિયા સામે જેટલો ટાઈમ લડાય ત્યાં સુધી લડતા જ રહેશું, અને ખાલી કરાવીને જ પણ રહેશું.